બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે અને એક હિન્દુ યુવકને મારી અને નગ્ન કરી અને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે અને જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે ગઈકાલ રાત્રે જોવા મળ્યા છે, ક્યાંક ને ક્યાંક ચિંતાનું કારણ છે તે અત્યારે ચોક્કસ બની શકે છે. જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં બાંગ્લાદેશમાં લોકોએ એક હિન્દુ યુવકને મારી અને રીતસરનો મારી નાખ્યો છે. યુવકને નગ્ન કરી અને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો છે. આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી તરફ પ્રદર્શનકારીઓ છે તેમને દેશના સૌથી મોટા અખબાર એટલે કે ડેઇલી સ્ટારની ઓફિસમાં પણ આગ લગાડી દીધી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા તમે કોણ, હું કોણ છું, હાદી હાદી જેવા નારાઓ પણ લગાવ્યા છે અને હાદીના મૃત્યુ બાદ લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે, ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. હાલ પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર કૂચ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ પ્રકારના તમામ દ્રશ્યો સામે આવવાનું કારણ એ છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધ પક્ષમાં જે નેતા હતા તેનું નામ છે ઉસ્માન હાદી. તેનું 12 ડિસેમ્બરે માથામાં ગોળી મારવામાં આવી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાના સમાચાર સામે મળ્યા. એટલે હાદીના સમર્થકો દ્વારા આ ઉગ્ર પગલાઓ લેવામાં આવ્યા છે અને અત્યારે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ તો રિપોર્ટ અનુસાર સૌથી પહેલો હુમલો બાંગ્લા ભાષાના અખબાર પ્રથમ આલો પર થયો, જ્યાં ભીડ નારેબાજી કરતા કરતા પહોંચી ગઈ અને ત્યારબાદ અડધી રાતે એટલે કે 12 વાગ્યે ઓફિસમાં આગ લગાવી દેવામાં આવી. આ સમયે 25 જેટલા પત્રકારો પણ આ ઓફિસમાં ઉપસ્થિત હતા, જેને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ઉપર મોટા પાયે તોડફોડ કરવામાં આવી છે અને આગ પણ લગાવી દેવામાં આવી છે. હાદીની વાત કરીએ તો 2024માં જે વિદ્યાર્થી આંદોલન થયું હતું તેમાં મુખ્ય નેતાઓમાંના એક તેઓ હતા, જેમને 12 ડિસેમ્બરના રોજ માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી. ઢાકામાં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો તે દરમિયાન તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને 2 શખ્સો છે તે આવ્યા હતા અને તે જ્યારે હાદી રિક્ષા ચલાવી રહ્યા હતા ત્યારે ખૂબ જ નજીકથી તેમના ઉપર ગોળી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના થોડા કલાકો પહેલા ઉસ્માન હાદીએ એક બાંગ્લાદેશનો ગ્રેટર બાંગ્લાદેશનો નકશો પણ જાહેર કર્યો હતો, શેર કર્યો હતો, જેમાં ભારતીય વિસ્તારો 7 સિસ્ટર્સનો પણ સમાવેશ થતો હતો. એક અત્યારે મુખ્ય બાબત કહી શકાય. આ ઉપરાંત હાદીના મૃત્યુ પછી જે અપડેટ્સ સામે આવી છે એની તમને વાત કરી દઉં તો ચૂંટણી પંચે ઉસ્માન હાદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના ચૂંટણી પંચે શોક વ્યક્ત કરતા પોતાના શોક સંદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે હાદી બાંગ્લાદેશ માટે સંપૂર્ણપણે સમર્પિત હતા, એક સંઘર્ષશીલ વ્યક્તિ હતા અને યુવાનોનો અવાજ હતા. જે પ્રમાણેની અત્યારે વિગતો મળી રહી છે. સાથે જ સ્પોર્ટ્સ મિનિસ્ટર પણ બોલ્યા છે કે કેટલાક લોકો અમારા આંદોલનોને ભડકાવી રહ્યા છે, એ પ્રમાણેની પણ વિગત મળી રહી છે. અત્યારે ઉસ્માન હાદીનો મૃતદેહ આજે સાંજે બાંગ્લાદેશ પહોંચશે અને ઉસ્માન હાદી સંબંધીઓ શુક્રવારે બપોરે 3:50 મૃતદેહ સાથે સિંગાપોરથી રવાના થશે. સિંગાપોરની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બાંગ્લાદેશમાં ધર્મનું અપમાન કરવા બદલ હિન્દુ યુવકને ઝાડ ઉપર લટકાવીને સળગાવી દેવામાં આવ્યો છે. એ પ્રકારની અત્યારે વિગતો અને વિઝ્યુઅલ્સ છે તે સામે આવી રહ્યા છે અને શુક્રવારે સીપી ચંદ્રા નામના એક યુવકને નગ્ન કરીને ફાંસી પણ આપવામાં આવી હતી. ત્યારે હાલ સમગ્ર બાબતની જે અપડેટ્સ મળી રહી છે તેને લઈને બાંગ્લાદેશમાં ચોક્કસ હિંસા ભડકી ઉઠી છે અને શેખ હસીનાના વિરોધમાં આ નેતા હતા જે બાંગ્લાદેશમાં ખૂબ જ વર્ચસ્વ ધરાવતા હતા, એટલે એમના સપોર્ટરો દ્વારા અત્યારે હિંસાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસ કહી શકાય કે હિંસાથી કોઈનું ભલું થતું નથી, એટલે અત્યારે તો સરકાર દ્વારા પણ આ હિંસાને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ આગામી સમયમાં આ હિંસા ક્યારે રોકાય છે તે જોવાનું રહેશે. નમસ્કાર.